કૌશિકભાઈ અર્જુનભાઈ પટિયાર। કૌશિકભાઈ, શું ઘટના બની છે તમારી જોડે? મારી સાથે પહેલાં તો કોલ આવ્યો। પહેલાં તો મેં શોપ ફેક્ટરીમાંથી મેં એક ઓર્ડર બુક કર્યો હતો, એ મારે કેન્સલ કરવાનો હતો। તો કોલ કર્યો ખરો, પછી એ લોકોને સામેથી કોલ આવ્યો બીજા નંબર પરથી, અધર નંબર પરથી। એ અધર નંબર પરથી ફોન આવ્યો પછી કે તમારો આઈડી જે તમારું જે બુક કરાવ્યું છે તેનો આઈડી નંબર તમે મને આપો। તો આપ્યો તો પછી મને એવું કહે કે તમારે મોબાઈલ પર એક મેસેજ મોકલું છું તો તમે એને ઓકે કરજો। પણ મને એવું લાગ્યું કે આ ફ્રોડ થાય છે, તો તે એંગલથી મેં ડિસ્કનેક્ટ કરી નાખ્યો ને મેસેજને થોડુંક હેક થાય કે ગમે તે તો એવી રીતના મેં કેન્સલ કરી નાખ્યો। અને પછી તરત જ મેં લંચ જમવા બેસી ગયો। જમવા બેસીને ઉપર જોયું તો એ ત્રણ જે મેસેજ ડિડક્ટ થયેલા તે બધા મારા ડેબિટ થઈ ગયેલા, બધા એકાઉન્ટ। આપણી બેંકમાંથી કેટલા પૈસા આપવા નીકળી ગયા છે? મારા એકાઉન્ટમાંથી આ ફર્સ્ટ ટાઈમ મારે ત્રણ વર્ષમાં મારે ફર્સ્ટ ટાઈમ આવું થયું છે કે જે કોટકનું મારે બહુ જૂનું એકાઉન્ટ છે। તો મારે હમણાં પહેલાં 4400 હતા, 4400માંથી 130 કપાને 130માંથી ₹1 તો તે બી કાપી દીધો। ટોટલ કેટલા પૈસા કપાયા છે? ટોટલી મારા 4401। તો કોટક બેંકમાં તમે ગયા શું? કોટક બેંકમાં ગયા હતા કે આ તમારું ટ્રાન્ઝેક્શન નહીં, આ બીજા ભાઈનું ટ્રાન્ઝેક્શન છે। એ નંબર પણ જે મેસેજ આવ્યો છે તે નંબર પણ મારો નથી ને આગળ લખાય છે, નંબર લખાય છે @paytm લખાય છે। હવે એ કયું છે એ આઈડી મને ખબર નહીં, પણ એ આઈડી બીજાની છે। પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી છે હમણાં એપ્લિકેશન આપીને। એટલે એકચ્યુઅલમાં જે દિવસે થયો ત્યાં બીજા દિવસે મેં તાત્કાલિક આવ્યો હતો, પણ એ રજા હતી તો નીચે સ્ટેમ્પને અરજી ના થઈ તો પછી આજે હું આપવા આવ્યો છું।